આજની ધર્મકથા. પ્રણામ. મોહનલાલજી મહારાજની મોહનગારી વાતો. રૂપચંદ્રજી યતિવર્યએ જે એક વાત કરી હતી, મોહને જીતી અને વિજયી બનશે. એ મોહને જીતવાનું કામ અને લોકોને મોહને જીતવાનો માર્ગ આપવાનું કામ સાહેબ અત્યંત વેગથી કરતા જતા હતા. બ્રાહ્મણવાડા તીર્થની અંદરમાં સાહેબે જે પરાક્રમ કર્યું એ અત્યારે આપણે બધાને બહુ સામાન્ય લાગે, પણ એ જમાનાની અંદરમાં કે જ્યારે બ્રાહ્મણોથી એ આખી નગરી જીતાયેલી હતી, એવા સમયે સિરોહી નરેશ પાસેથી 3 માળનું ગગનચુંબી જિનાલય જૈનોનું બનાવડાવવું એ અશક્ય પ્રાય. સિંગલ હેન્ડેડલી સાહેબ જાણે પોતે સિંગલમેન આર્મી હોય એ રીતે ઝઝુમતા હતા. હજી પણ સાહેબ સિંગલ હેન્ડેડલી બધે જ વિહાર કરતા હતા. સિરોહીમાં એક ઘટના બની. સાહેબ તો આગળ બ્રાહ્મણવાડાથી આગળ ગયા હતા, પણ સિરોહીનું ચાતુર્માસે કેટલું પ્રભાવક રહ્યું હશે એની આ એક સિમ્પલ એક્ઝામ્પલ આપતી આ વાત. સિરોહીમાં પૂજ્ય આત્મારામજી મહારાજ પધાર્યા. ચાતુર્માસ સાહેબનું અહીંયા હતું. સાહેબ અહીંયા ચાતુર્માસ માટે બિરાજમાન થયા. પહેલો જ દિવસ ચાતુર્માસનો અને સાંજનું પ્રતિક્રમણ, સારામાં સારી હાજરી. સાહેબને જોઈને પણ આનંદ થયો. પ્રતિક્રમણની વિધિ ખૂબ સરસ રીતે થઈ. શ્રાવકોએ પણ સરસ રીતે સાહેબના પ્રતિક્રમણને ઝીલ્યું. પ્રતિક્રમણ પૂર્ણ થયું, વિધિ પૂર્ણ થઈ અને બધાએ એક સાથે મોહનલાલજી મહારાજનો જયકારો બોલાવ્યો. આત્મારામજી મહારાજને આશ્ચર્ય થયું. પોતે હજી બેઠા છે પ્રતિક્રમણના પૂર્ણ થયા પછીથી, અને જય બોલો શ્રી મુનિ મોહનલાલજી કી આવો નારો સંભળાયો. એમને કોઈ વિરોધ ન થયો, પણ સ્વાભાવિક રીતે એમને એક આશ્ચર્ય થયું કે નોર્મલ કોર્સની અંદરમાં નિશ્રાદાતાની જય બોલાવવાની હોય, નિશ્રાદાતાના સમુદાયની પરંપરાની અથવા એમના ગુરુની જય બોલાવવાની હોય, આ મોહનલાલજી મહારાજની જય કેમ? અને ત્યારે સંઘે બહુ વિનયપૂર્વક ખુલાસો કર્યો કે સાહેબ આપની વાત સાચી છે, પરંતુ જે મહાપુરુષે અમને માર્ગદર્શન આપ્યું એમના ઉપકારને અમે કઈ રીતે ભૂલી શકીએ? એટલે સાહેબ અમારા સંઘે આ નિર્ણય કર્યો છે એક મતે કે જે પણ ગુરુ ભગવંત અહીંયા પધાર્યા હોય એની ચોક્કસ જય બોલાવવાની, પણ બીજા નંબરે સૌથી પહેલી જય કાયમ માટે અહીંયા મોહનલાલજી મહારાજની થશે. કારણ કે મોહનલાલજી મહારાજ ન પધાર્યા હોત તો આ સિરોહીમાં અત્યારે સાહેબ આપને જે ધર્મનું રાજ જોવા મળે છે એનો અંશ પણ કદાચ જોવા મળ્યો હોત કે નહીં એ પ્રશ્ન છે. બધાના જીવ ઉચાટ હતા કે આપણે આ કહી તો દીધું, હજી આ નક્કી કર્યા પછીનું પહેલું ચોમાસું છે, અને આટલા મોટા મહારાજ આત્મારામજી મહારાજ એટલે એ સમયની એક લિજેન્ડરી પર્સનાલિટી ગણાતી હતી. એટલે બધાને એ ટેન્શન થયું કે હવે સાહેબ શું રિસ્પોન્સ આપે છે એ જોવો છે. અને આત્મારામજી મહારાજ એ સમયે આ આખી વાતને પોતાનો સ્વમાન ભંગ તરીકે એ જોઈ શક્યા હોત, પણ એમણે ઉદાર અને દરિયાવ દિલી એ ગુણને પોતાના જીવનની અંદરમાં એટલી બધી ઘૂંટી લીધી હતી કે એમણે જવાબ આપ્યો કે કૃતજ્ઞતા એ ઉત્તમમાં ઉત્તમ ગુણ છે. જો માણસ કૃતજ્ઞતા ભૂલી જાય ને તો એના જીવનમાં કંઈ જ બાકી નથી રહેતું. અને તમારા બધામાં, તમારા સંઘમાં આ કૃતજ્ઞતાનો ગુણ જોઈ અને ખરેખર હું આનંદિત થયો છું એમ નહીં, હું આ જોવા માટે બળભાગી થયો છું એનું મને પણ ગૌરવ છે. સિરોહીની પ્રજા એ જે રીતે મોહનલાલજી મહારાજને નથી ભૂલી શકી, એ રીતે સૌ પ્રથમ એમને જે મોહનલાલજી મહારાજ પછીનું ચાતુર્માસ મળ્યું એવા આત્મારામજી મહારાજને પણ આ સિરોહીની પ્રજા ક્યારે ભૂલી ન શકે. એવું આ આત્મારામજી મહારાજાએ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. એ સમયના મહાત્માઓની અંદરમાં કેટલું અંદરનું સમન્વયતાનો ભાવ હતો. આત્મારામજી મહારાજ અને મોહનલાલજી મહારાજનું કોઈ મિલન આજ સુધી થયું ન હતું. ક્યાંય પણ મોહનલાલજી મહારાજે આત્મારામજી મહારાજના વખાણ કર્યા હોય, કારણ કે પરંપરાઓ જ અલગ હતી. એક તપાગત છે ને એક તો હજી ખડતરગત છે. અને તેમ છતાં પણ
પોતાની હાજરીમાં ખરતરગશના એક આચાર્ય ભગવંત, એક મુનિ ભગવંત, એની જય બોલાતી હોય, એ પણ પાછા મુનિ ભગવંતની જઈને, પોતે આટલા મોટા ધુરંધર આચાર્ય ભગવંત, અને તેમ છતાં પણ કેટલી ઉદારતાથી એમણે ગુણ દ્રષ્ટિથી આ સંઘની આ વર્તણૂકને એમણે સ્ટેમ્પ લગાડી અને માન્યતા આપી. પરમાત્માનું શાસન આ છે. અહીંયા એકબીજા સાથે રેસ નથી લાગતી સમુદાયની કે અનુષ્ઠાનોની. અહીંયા એકબીજા સાથે સરસ મજાની સમન્વયતાની ભાવના જાગે છે. અહીંયા એકબીજા પ્રત્યે ગુણગ્રાહિતાની ભાવના જાગે છે. નિર્ગ્રંથ છે, પછી ગાંઠો શેની હોય? ન સમુદાયની ગાંઠ, ન સામાચાર્યની ગાંઠ, કંઈ જ નહીં, નિર્ગ્રંથપણું. આ બાજુ હવે સાહેબને પાલી અને સાદડી, મોહનલાલજી મહારાજને પાલી અને સાદડીથી વિનંતી આવવાની શરૂ થઈ ચાતુર્માસ માટેની. સાહેબે સંઘની ભાવનાને માન આપ્યું અને સંવત 1933નું ચોમાસું એમણે પાલી અને સાદડીમાં કર્યું. આ 4 મહિનામાં એમણે જે જ્ઞાન ગંગા વહાવી અને જે આદર્શ અને આધ્યાત્મિકતા એમના જ્ઞાનમાંથી, એમની પ્રવચનની ધારામાંથી નીકળ્યા, એ આ મરુધરમાં જાણે મરુધરની સૂકી ભટ્ટ ભૂમિની અંદરમાં સાહેબે જાણે વટવૃક્ષો વાવ્યું હોય એ રીતે ફળી નીકળી. ઇતિહાસ કહે છે કે 1427માં જોધાજી રાવે જે નગરો વસાવ્યા હતા ત્યાં જૈનોનું જ સામ્રાજ્ય હતું. વેપાર ધંધો પૂર બહારમાં ચાલતો હતો, ધર્મ પણ પૂર બહારમાં ચાલતો હતો. તમામ ક્ષેત્રો, રાજકીય ક્ષેત્રમાં પણ જૈનો સૌથી આગળ હતા. પણ સમય બદલાયો અને એ જોધાજીએ વસાવેલું જોધપુર એ જૈનોની બહુ જૂજ વસ્તીથી અત્યારે એ શોભી રહ્યું હતું. જોધપુરનો સંઘ છતાં પણ ખાનદાની એમના લોહીમાં હતી, એટલે ધર્મ ભાવનાની જરાય આંચ નહોતી આવી. ધર્મની જિજ્ઞાસા ખૂબ તીવ્ર હતી, એટલે આ જિજ્ઞાસાને સંતોષવા માટે એમણે મોહનલાલજી મહારાજને વિનંતી કરી સાહેબનું ચાતુર્માસ ત્યાં કરાવડાવ્યું. એ ચાતુર્માસના 4 મહિનાના 120 દિવસ એ જાણે ઉત્સવના દિવસ હોય એ રીતે ધાર્મિક ઉત્સવ રૂપે લોકો પ્રવચન આદિનો લાભ લેતા હતા. સાહેબ ત્યાં પ્રવચન વાંચતા, ચર્ચાઓ કરતા, પ્રશ્નકારોને ખુલાસાવાર સંતોષકારક જવાબ આપતા, જ્યાં જ્યાં વિરોધ ઉઠતો ત્યાં નીડરપણે કડક જવાબ પણ આપતા. પણ છતાં પણ સાહેબ ક્યારેક કડવા નહોતા બન્યા. આપણે ત્યાં એક સરસ મજાની કહેવત નાનામાં નાનું બાળક પણ બોલે, સત્ય હંમેશા કડવું હોય છે. આ સદંતર જૂઠી માન્યતા. જે કડવું હોય એ ક્યારેય સત્ય હોઈ જ ન શકે. હા, એટલું ચોક્કસ કહી શકાય કે સત્ય કડક હોય છે, પણ જો એ કડવું હોય તો પછી એને સત્ય કયા રૂપે માનવું? જે સ્વપરમાંથી કોઈને પણ કલ્યાણકારી ન બનતું હોય એ સત્ય હોય તો પણ એ અસત્ય છે. સાહેબે દરેક સત્યને કડક રૂપે મૂક્યા, પણ ક્યાંય કડવાશ ઊભી થાય એવું એક પણ ચેષ્ટાનું સાહેબ તરફથી ક્યાંય ઇનિશિયેટિવ ન થયું. અને એટલે જ વિરોધીઓ પણ આદરભાવને અહોભાવથી સાહેબને જોવા લાગ્યા. એમના જ્ઞાન પ્રકાશથી કેટલાય રૂઢિચુસ્ત રિવાજો ઢીલા પડ્યા. અને આપણે બધાને સાંભળીને આશ્ચર્ય સાથે અતિશય ગૌરવ થાય એવી ઘટના એટલે 4 મહિનાના એ જોધપુરના ચાતુર્માસમાં સાહેબે નવા 500 ઘર જૈનોના બનાવડાવ્યા. એક વ્યક્તિની ઉર્જા શું કામ કરી શકે છે? 500 નવા ઘર જૈનોના એક ચાતુર્માસમાં બન્યા. આપણે ત્યાં 500 ઘરનો જૈનોનો સંઘ હોય ને તો પણ ગમે તેટલું પ્રભાવક ચાતુર્માસ થયું હોય, આપણે બેટ લગાડીને કહી શકીએ કે 500માંથી એવા 50 ઘર તો મિનિમમ હશે કે જે ઘરે એ મહાપુરુષના દર્શન પણ નહીં કર્યા હોય કે જે એમના આંગણે આવીને પ્રભાવક ચાતુર્માસ કરી ગયા. જૈનોના ઘરની પણ આ સ્થિતિ આજે છે. તો આપણે ખાલી કલ્પના કરીએ કે આજથી 150 વર્ષ પહેલાંના એ કાળની અંદરમાં જોધપુરની અંદરમાં અજૈનમાંથી 500 ઘર જૈન બન્યા. એ સાહેબની વાણી કેવી હશે? એ સમયે જોધપુરની એક જાણીતી ને અગ્રીમ હરોળની વ્યક્તિ, નામ એમનું આલમચંદજી, ત્યાંના દિવાન હતા જોધપુરના. પણ આ દિવાનગીરી હોવા છતાં પણ ધાર્મિક ક્ષેત્રે પોતે આગળ રહેતા. આધ્યાત્મ અને વ્યવહાર એ બંનેનો સુમેળ એમની અંદર સધાયો હતા. આલમચંદજી સાહેબના પરિચયમાં આવ્યા.
પહેલાં જ પરિચયની અંદરમાં ખુશ થઈ ગયા કે મને જે જોઈતું હતું એ બધું જ જાણે મને આમનામાં મળી જાય છે. પરિચય વધ્યો, એટલી હદ સુધી વધ્યો કે દીવાનપણું પોતાનું હોવા છતાં ઘર સંસાર ફગાવીને સંન્યાસ લેવા તૈયાર થઈ ગયા. ચોમાસું પૂરું થયું. સાહેબ અજમેર ગયા વિહાર કરીને. 1936નું ચોમાસું પણ ત્યાં જ અજમેરમાં થયું અને એ વચલા ગાળામાં જાણે આલમચંદજીએ પોતાની બધી જ તૈયારી કરી લીધી હતી. સાહેબ ફરીથી જોધપુર પધાર્યા અને સોનામાં સુગંધ પડે એ રીતે વિક્રમ સંવત 1937 અષાઢ સુદ દસમના દિવસે દેવ, ગુરુ અને સંઘની સાક્ષીએ એ આલમચંદજી સંસારના ચીર ફાડી વૈરાગ્યના વાઘા પરિધાન કરી અને આનંદ મુનિ, આનંદચંદ્રજી તરીકે, જૈન મુનિ તરીકે સ્થાપિત થયા. આ એમ કહી શકાય કે મોહનલાલજી મહારાજનું સૌ પ્રથમ ધર્મ સંતાન એ આનંદચંદ્રજી મહારાજ. પણ આ પ્રસંગ પછીથી જાણે સાહેબનું પુણ્ય એક પછી એક જગારા મારવાનું હતું. એટલે બીજો પ્રસંગ બન્યો કે સાહેબની પાછળ જેઠમલજી, જે જોધપુરના જ વતની હતા પણ મૂળ સ્થાનકવાસી, પરંપરાના સ્થાનકની ઉપાસના એમનો કુળ સંસ્કાર હતો. પણ એકવાર કોકની સાથે શિખરજીની યાત્રાએ ગયા હતા અને ભગવાનને જોઈને ઘેલા ઘેલા બની ગયા. અને બસ ત્યારથી મૂર્તિ પૂજામાં એમની ઉર્મિઓ, એમની ભાવનાઓ, એમની લાગણીઓ ભળવા લાગી. મૂર્તિને ભૂલી જ ન શક્યા અને વિતરાગની પ્રતિમા એમના હૈયામાં જડાઈ ગઈ. મૂર્તિ પૂજક ખરા અર્થમાં બન્યા. માએ સમજાવ્યું, પરિવારજનોએ સમજાવ્યું, ઘણી દલીલો કરી, પણ ક્યાંય જ ન કોઈનું ચાલ્યું. એટલે મા સમજી ગઈ અને માને પણ જેઠમલજીની એ વાત ગળે ઉતરી ગઈ અને જે વિરોધ કરતી મા હતી એ મા પોતે મૂર્તિ પૂજક બની ગઈ અને બંને ભેગા મળીને આ મહાગુરુના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. વિક્રમ સંવત 1940 જેઠ સુદ પાંચમના દિવસે જેઠમલજીની દીક્ષા થઈ. સરસ મજાનો સમારોહ થયો અને આ જેઠમલજી સંસારી મટી અને શ્રવણ બન્યા. જોધપુર આવ્યા ત્યારે એકલા હતા. જોધપુરથી ગયા ત્યારે ત્રિપુટી થઈને સાહેબ બહાર નીકળ્યા. હવે આ ત્રણેય મુનિ ભગવંતોને ભણવાનું જબરદસ્ત ઘેલું લાગ્યું અને એકવાર મોહનલાલજી મહારાજે એક સ્તવનની કડી પોતાના જ વાંચનમાં ક્યાંક આવી હશે ને પોતે ગાવાનું શરૂ કર્યું. ગિરિવર દર્શન વિરલા પાવે, પૂર્વ સંચિત કર્મ ખપાવે. અને એમને એટલું બધું ગમી ગયું કે એમની હૃદય સિતાર ઝણઝણી ઉઠી. વર્ષો પહેલાં સિદ્ધાચલજીના દર્શન કર્યા હતા. એ ગીત સાંભળ્યું અને એમનું હૈયું હવે સિદ્ધાચલજી જવા માટે જોર પકડવા લાગ્યું. 1940નું અજમેરનું એ ચોમાસું પૂર્ણ થયું અને આ ત્રિપુટી પાલીતાણાના રસ્તે નીકળી પડી. જોધપુરથી નીકળ્યા એટલે રસ્તામાં ગોલવડ પ્રાંત આવ્યો. એની પંચતીર્થી કરી અને ઋષભદેવ ભગવાન એને ભેટવું હતું એટલે ત્યાંથી વિહાર કરતાં કરતાં હવે પાટણ આવ્યા. પાટણ એ એક સમયનું ગુજરાતનું પાટનગર, સરસ્વતીના કિનારે ઉભેલું આ નગર એક જમાનામાં અણહિલપુર પાટણના નામથી ઓળખાતું. ચાવડા અને ચૌલુક્ય વંશ એ એની જાહો જલાલીનું મુખ્ય કેન્દ્ર હતું. કંઈ કેટલા રાજવીઓ, કંઈ કેટલા મહર્ષિઓ આ પાટણને જન્મભૂમ કહી અને એનું ગૌરવ વધારીને ગયા છે. પાટણને કર્મવીરોની જેમ ધર્મવીરો પણ સાંપડ્યા અને એમાં પણ આ 20મી સદીનું પાટણ એ તો ધર્મની ધગશથી ધીકતું હતું અને ધીકે છે. એવામાં કેટલાક સદગૃહસ્થો સાહેબ પાસે પધાર્યા અને એમને એવું માન્યું કે એમને માન સન્માન અને ગુણ મળવા જ જોઈએ, કારણ કે વ્યક્તિ પૂજન એ ગુણ પૂજાનું માધ્યમ છે. મૂળમાં વ્યક્તિ પૂજન મહત્ત્વનું નથી, પણ વ્યક્તિની અંદરમાં રહેલા ગુણોનું પૂજન થાય એ વધુ મહત્ત્વનું છે. અને એટલે સાહેબને વિનંતી થઈ અને આવા દ્રષ્ટિરાગમાં ક્યાંય પણ ન ફસાતા એ બધા એમણે ઉલ્લાસસભર સાહેબનું સ્વાગત કર્યું અને પંચાસરા પાર્શ્વનાથ ભગવાનના દર્શન થયા. સાગર ગચ્છનો ઉપાશ્રય હતો. ત્યાં સાહેબ ઉતર્યા અને ત્યારે એમનું તેજસ્વી વદન, એમના મુખ પર રમતી નિર્દોષતા, નિખાલસતા આ બધું જ સામાન્ય નમન કરાવે એવી હતી. સહજપણે એમના ગુણમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થની ભાવના એ લોકોને ખેંચતી ગઈ. સાહેબની સહિષ્ણુતા, નિર્લેપતા, એક પછી એક એવી વાતો કે જે વાતોને સંઘ સાંભળે અને સંઘ એમની પાછળ ગાંડો થાય. અને એમાં પણ વિચાર, વાણી અને વર્તન ત્રણે ત્રણ એક દિશામાં.
અને એના કારણે બધાનો બહુમાન સખત વધતો ગયો. સાહેબની ચાતુર્માસની વાતો થઈ અને સાહેબે ત્યાં 1941નું ચાતુર્માસ કર્યું. આ 4 મહિનામાં સંઘે ઘણો લાભ લીધો, પણ તપાગચ્છની બોલબાલા હતી અને એટલે સંઘની અંદર કેટલીક મૂંઝવણ થઈ બીજા સંઘોની અંદરમાં કે આ ચાતુર્માસ સાગર વચ્ચે કરાવ્યું, પણ અમારે પણ કેટલુંક લાભ લેવો છે. પરંતુ સંઘના વડીલો એની અંદરમાં વિસંવાદ ઊભો થયો અને એમણે સાહેબને કેટલીક વિનંતી કરી કે સાહેબ શું કરવું એ અમને આપ માર્ગદર્શન કરો, કારણ કે આપ ખડતરગચ્છની માન્યતામાં છો અને સાહેબ અહીંયા તપાગચ્છની માન્યતા છે. સાહેબે બહુ સરસ વાત કરી કે જુઓ મહાનુભાવ, હું આપની મૂંઝવણ સમજું છું અને તમે આ મૂંઝવણ અનુભવો એ પણ ઠીક છે, પરંતુ મારું તો પહેલેથી એ જ ધ્યેય રહ્યું છે કે કોઈ પણ રીતે સર્વનું કલ્યાણ થાય અને એમ કરવામાં જો કોઈ વિઘ્ન નડતું હોય તો એને દૂર કરવું એ હું મારું કર્તવ્ય સમજું છું. ગચ્છ અને સામાચારી એ બાહ્ય પ્રતીક છે. જ્યારે આપણે એના મૂળમાં ઊંડા ઉતરીને તપાસશું તો સમજાશે કે બહારના ભેદનું કોઈ મૂલ્ય જ નથી. વ્યવહાર પણ નિશ્ચય માટે જ છે. એટલે જ્યારે કોઈ આત્મદ્રષ્ટિ ગુમાવી અને ખાલી છીછરી નજરથી આ વસ્તુનો સ્વીકાર કરવા જશે તો એને કંઈ જ હાથમાં નહીં આવે. દ્રવ્ય અને પર્યાય, સભ્યતા અને સંસ્કૃતિ એ બધા એવા સાપેક્ષ છે કે એકબીજા વિનાનું કોઈ અસ્તિત્વ જ નથી. અને એટલે જ પોતાની સાથે બીજાનું પણ કલ્યાણ થાય એ કરવાવાળાને સાથ આપવો, એ માટે સક્રિય બનવું, એને હું મારી સંસ્કૃતિ માનું છું. જો બાહ્ય સભ્યતા, ક્રિયાકાળની પ્રણાલિકા સંસ્કૃતિ સાથે મેળ ન ખાતી હોય તો એ ઉપાદેય છે અને ગ્રાહ્ય છે એમ પણ હું માનું છું. અને આપણે લીધેલા ગચ્છમાં કે આપણે દીક્ષા લીધેલા ફિરકાની અંદરમાં જ શ્રમણત્વ છે એ માનવું એ યોગ્ય નથી. યતિ ધર્મનું પાલન, સાધુના 27 ગુણોનું જીવનમાં આચલન, આ બધું શ્રમણ જીવન માટે અનિવાર્ય છે. જો હું આ ભૂલી જઈશ તો સંસ્કૃતિ નહીં રહે અને એ વિકૃતિ બની જશે. બહુ સ્પષ્ટ સમજો શબ્દોમાં સાહેબે પોતાની ઉદાર દિલતા અને વિશાળ દ્રષ્ટિનો અનુભવ કરાવ્યો. એમને એ સમયની એક પંચ લાઈન હતી, મુક્તિ ન તો ખરતર में है न तपागच्छ में है, मुक्ति आत्मा में है, जिसको जो क्रिया करनी है वो बैठ जाओ. અને એમ કહી અને સાહેબ ત્યાં તપાગચ્છની ક્રિયા કરાવે છે. ફરી એકવાર આ શબ્દોને ખરેખર ઘૂંટવા જેવા છે. મુક્તિ ન તો ખરતર में है न तपागच्छ में है, मुक्ति आत्मा में है. પંચલાઈન આપણે ખરેખર આ વસ્તુને બહુ ઊંડાણપૂર્વક સ્વીકારવાની છે. મોક્ષ માટે જ ધર્મ કરતા એવા આપણે કેમ કોઈ તિથિમાં, કેમ કોઈ સમુદાયમાં મુક્તિને માનીને બેસી ગયા? આપણો ઉપકારી હોય, આપણે એમની પરંપરામાં આવીએ, આપણે એના પાલક છીએ એ તિથિના કે એ સામાચારીના, તો એ હોવું એમાં કશું જ ખોટું નથી. પણ એના કારણે આપણે વિખવાદમાં પડીએ. સાહેબનો એક શબ્દ, વ્યવહાર પણ નિશ્ચય માટે છે. નિશ્ચયને ભૂલાવી દે એવો વ્યવહાર આપણા જીવનમાં કેમ આવે? રાગ દ્વેષની મંદતા, કશાયોની મંદતા એ ધર્મ છે. આવી અનેક વાતો સાહેબના જીવનમાં થઈ. ઘણી બધી એ સમયે વિરોધાભાસી વાતો થઈ, ઘણી બધી. અને ખડતરગચ્છનો એક બહુ જ મોટો વર્ગ એ સાહેબની અગેન્સ્ટમાં આવીને ઊભો રહી ગયો. સાહેબ પોતે એટલા બધા નિખાલસતાવાળા હતા કે ખડતરગચ્છનો વર્ગ આ બાજુ એમના વિરોધમાં આવ્યો, આ બાજુ એક બાજુ તપાગચ્છનો વર્ગ પણ આવ્યો કે જે વર્ગે કીધું કે નહીં, ભલે તપાગચ્છની ક્રિયાઓ કરાવડાવે પણ તેમ છતાં છે તો ખડતરગચ્છનાને. બંને બાજુએથી સાહેબ સામે અકાટ્ય વિરોધ આવ્યો. એક બાજુ સાહેબની પોતાની ખેલદિલી, સૌહાર્દતા, સહિષ્ણુતા અને શાસ્ત્રમાં પોતે જે ભણ્યા છે એ શાસ્ત્રોના અર્ક અથવા શાસ્ત્રોના સાર રૂપ એમની એ ભાવના. અને બીજી બાજુ બંને ગચ્છોની અંદરમાં જેને એમ કહી શકાય કે એક્સ્ટ્રીમિસ્ટ માણસો, કે જે લોકો એક્સ્ટ્રીમ પર વાતને લઈ જતા, અને એના કારણે એક બહુ મોટો વિસંવાદ સાહેબના જીવનમાં ઊભો થયો. સાહેબ સંપૂર્ણપણે એનાથી પર રહ્યા. સાહેબની માન્યતાની પરાકાષ્ઠા કહી શકાય કે એમણે પોતાની પાસે કમ્પ્લેન લઈને આવેલા ખડતરગચ્છના લોકોને
કે પછી પોતાની સામે પડેલા એવા તપાગચ્છના વ્યક્તિઓને એ બધાને કહી દીધું કે તમે ગચ્છના ભક્તવર્ગની ક્યાં વાત કરો છો? હું તો એમ કહું છું કે આ મારી આગળ જે મારા 2 શિષ્યો છે ને એને પણ હું આગ્રહ નથી કરતો કે તમે મારી સાથે રહો. એ પણ પોતાની રીતે કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં પોતાની માન્યતાને સ્વીકારવા અને એને અનુસરવા માટે મુક્ત છે. કારણ કે પરમાત્માનો ધર્મ એ મુક્ત કરવા માટે છે, એ બાંધી રાખવા માટે નથી. આવી ગજબનાક ઉદારતા સાથે એ સમયે તપાગચ્છની માન્યતાની અંદરમાં એમણે સરસ રીતે પદાર્પણ કર્યું અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સાહેબે તપાગચ્છની પરંપરાને સ્વીકારી અને ત્યારબાદ કેટલાય વર્ષો પોતાના જીવનના જે ગાળ્યા એમણે એ ગાળામાં પોતે તપાગચ્છીય આચાર્ય ભગવંત તરીકે રહ્યા અને તપાગચ્છની પૂર્ણ સામાચારીઓને એમણે પાડી. ક્યાંય ખરતરગચ્છનો વિરોધ નહીં, ક્યાંય ખરતરગચ્છની પરંપરા સાચી ખોટી છે એવી કોઈ વાત નહીં, પણ ગુજરાતમાં છીએ. ગુજરાત એ તપાગચ્છને વધુ પ્રમાણમાં માને છે, તો કોઈની માન્યતાની સાથે જરા પણ ચેડા ન કરાય. આવી એક સરસ મજાની વૈચારિક ઉદારતાપૂર્વક સાહેબ જે જીવ્યા એ આપણા બધા માટે ઉદાહરણીય છે. કયા પ્રસંગે કઈ રીતે વર્તવું એ જે ઔચિત્ય એમણે જાળવ્યું, કમાલ લાગે. આવી અનેક વાતો અને ત્યાર પછીથી જે કેટલાક સાહેબના જીવનમાં પ્રભાવક કાર્યો થયા એ બધી વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.